રામ રામ ને સીતારામ દાયરાને. તો આજે અમે પહોંચી ગયા છે કાશી, એટલે કે વારાણસી પહોંચી ગયા છે અને અત્યારે જવાનું છે કાશી વિશ્વનાથના દર્શન કરવા. અમે કાલે પ્રયાગરાજથી 2-2:30 વાગે નીકળ્યા હતા અને અહીંયા પહોંચતા પહોંચતા અમને છે ને 8 જેવું થઈ ગયું હતું. અને પ્રયાગરાજથી વારાણસી છે ને 130 કિલોમીટર જ થાય છે, પણ 6 થી 7 કલાક ડ્રાઇવિંગ ટાઈમ લાગ્યો હતો. એટલે થોડીક ટ્રાફિક હતી, થોડોક રસ્તો છે 20 કિલોમીટર વળી ઓલો આવે ને 20 કિલોમીટર પાછું ટ્રાફિકવાળો આવે, એટલે થોડુંક વાર લાગી ગઈ હતી. અને પહોંચી ગયા છે અહીંયા. એક છે ને અમારા કરશનભાઈના બાપુ છે, ઓળખીતા હતા, એને ફોન કર્યો એટલે એના અખાડા ઉપર જ આવી ગયો. એનો અખાડો છે ને એકદમ ગંગા ઘાટ ઉપર છે. વારાણસીમાં ગંગા ઘાટ છે, અહીંયા હરિચંદ્ર ઘાટ છે ગંગા નદીના કાંઠે. એને કાંઠે એકદમ જો પાછળમાં દેખાય છે ને ગંગા મૈયા છે. જો ભાઈ જોરદાર વ્યૂ હતું લોકેશન. અને જો આ લાઈન છે ને અહીંયા અમારો છેલ્લો રૂમ અમને આપેલો હતો. અંદર તો ના પાડે છે ઉતારવાની બાપુ. અને જો આ વ્યૂ નાવડિયું પડ્યું છે અહીંયા, ઓળખાણ બધું. વારાણસી નીચે બાપુ પૂજા કરે છે. અત્યારે વાગ્યા છે 3:30 જેવું વાગ્યું છે. અને હે ને ત્યાં કાશી વિશ્વનાથ 3 વાગે જ દર્શન માટે લાઈન થઈ જાય. તો અમે વહેલા ઉઠીને આજે વહેલા દર્શન કરી લઈએ તો ટ્રાફિક ન થાય ને એ પહેલાં અહીંથી નીકળી જવું છે અયોધ્યા માટે. તો અહીંથી અયોધ્યા જઈ અને ત્યાં પણ જો દર્શન પતી જાય તો પછી કંડોળા વારી મૂકવાની છે. અને આજે બાપુનો અખાડો છે અહીંથી કાશી વિશ્વનાથ મંદિર છે ને 1.5 કિલોમીટર છે. તો 1.5 કિલોમીટર છે ને એ અમારે આ ઘાટે છે ને હાલતા હાલતા જવાનું છે આ ગંગા ઘાટથી. ગલીઓમાં થઈ અને પહોંચી ગયા ગંગા ઘાટ. ગંગા ઘાટ થી હજી છે ને આગળ છે મંદિરના દર્શન. આપણે કાશી વિશ્વનાથ મંદિરના દર્શન કરવા જવાનું છે ને લાઈન તો અત્યારે છે ને 4:20 થઈ તો પણ જો ભીડ થઈ ગઈ. અમે હે ને 4:20 પહોંચ્યા લાઈનમાં, પણ 3 વાગ્યાની લાઈન લાગી ગઈ હતી. એટલે છે ને અહીંના લોકોને પૂછ્યું તો એ કહે છે તમારે 5 કલાક તો થઈ જ જશે દર્શન કરવામાં. તો લાઈન બહુ લાંબી થઈ ગઈ છે ને ટાઈમ લાગવાનો છે દર્શનમાં. આગળ જો હે ને લાઈન બહુ જ લાંબી છે. કાશી વિશ્વનાથમાં તો હે ને મંદિરમાં મોબાઈલ જ અલાઉ નહોતો, એટલે બાર મૂકા દીધો, એટલે દર્શન ના કરાવી શકીએ તમે. પણ હવે અમે આવ્યા છે હરિચંદ્ર ઘાટ. ત્યાં છે ને મંદિરની સામે જ છે ગંગા ઘાટ કહેવાય. નદી એક જ છે, ગંગા નદી જ છે આખી ખરી. અમે જે રોકાણા હતા ઉપરથી દેખાડ્યું હતું ને એ ઘાટ પર નીચે આવ્યા છે. તો આ છે હરિચંદ્ર ઘાટ. આજે અમારા બાપોને બધા પગ બોરવા જાય. અમે વાં ત્રિવેણીમાં નાહી તો લીધું, એટલે હે ને અહીંયા નાહવાની જરૂર નથી, નાહવું તો નથી, પણ હે ને પગ બોરી લઈએ. અહીંયા છે ને હરિચંદ્ર ઘાટ ઉપર છે ને બોટિંગ થાય છે. બોટમાં બેસાડી અને હે ને અહીંયા
ગંગા નદીને કિનારે 40 ઘાટ છે. મેં તમને આગળ કેમ કીધું કે આપણે અમે હરિચંદ્ર ઘાટ ઉપર જાય તો આ હરિચંદ્ર ઘાટ છે. એવી રીતે આ ગંગા કિનારે છે ને 40 ઘાટ છે. બોટમાં બેસાડીને ભરાવે અને 200 રૂપિયામાં લઈ જાય છે. પણ અમે તો બોટમાં બેસી લીધું એટલે અત્યારે મરજી નથી ને હવે બેગ લઈ અને પછી નીકળવાનું હે અયોધ્યા માટેનું. કહે ને અયોધ્યા પાછા દર્શન રહી જાય. અને અમે જે રોકાણા ને એ જો વાહામું દેખાય. જો આ કેસરી કલરનો ઉપરથી સવારે આગળનો વિડીયોમાં તમે જોયું હોય ને તો એ કેસરી કલરનું છે ને ત્યાં રોકાણા અખાડામાં. જો આ છે અખાડાનો ગેટ અમારો. જ્યાં અમારો કણા તમે જો અહીંયા સાધુ સંતો જોડે. હર હર મહાદેવ બાપુ, હર હર મહાદેવ. આ સાધુઓનો અખાડો છે ને આમાં અમે રોકાણા હતા. અંદર વિડીયો ઉતારવાની મનાઈ છે. જો આ અમે રોકાણા ને એ અખાડાનો વ્યૂ એકદમ ગંગા ઘાટ ઉપર, હરિચંદ્ર ઘાટ ઉપર, ગંગા નદીને કિનારે. અને સવારે છે ને વિડીયો જરાક વહેલો ઉતાર્યો હતો એટલે બરાબર નહીં દેખાડું, એટલે મેં કીધું અત્યારે દેખાડું. ચલો હમણાં નીચેથી બતાવ્યો ને એ જ. આ જો ભાઈ બોટિંગ થાય છે અહીંયા. બાપુ ઊભા છે બધા. અમે બાપ દીકરો ઊભા અહીંયા. વ્યૂ જોઈએ, બહુ મસ્ત વ્યૂ છે, જોરદાર ગંગા નદીનો. ટ્રાફિક જામમાં હલવાણા હે. પ્રયાગરાજમાં નો નડી ટ્રાફિક ક્યાંય. પ્રયાગરાજમાં તો હે ને મસ્ત મેળો કર્યો ગાડી લઈને, પણ અયોધ્યા જવામાં હલવાણા વચ્ચોવચ્ચ. હવે ના રહ્યા ઘરના કે ના રહ્યા ઘાટના, કારણ કે હે ને આ બાજુ નથી જવાય એમ, અને આ બાજુ ઘરે જવું પણ ઘરે નથી જવાય એમ, પાછું નથી વરાય એમ. અમે છે ને 11:30 વાગે, બપોરના 11:30 હે ને વારાણસીથી નીકળ્યા હતા. તે અત્યારે વારાણસીથી છે ને આપણે અયોધ્યા એ 222 કિલોમીટર હતું અને કંઈક 5 વાગે પૂગવાના હતા. એની બદલે અત્યારે વાગ્યા છે 8:30 અને હજી તો 50 કિલોમીટર દૂર છે. 3 જગ્યાએથી જામમાંથી નીકળ્યા હતા. અહીંયા ચોથી જગ્યાએ આવીને હલવાણા આવ્યા. હવે અહીંથી કલાક એકથી આ જામ છે. જો આ બાજુ પણ એટલો છે, આમ નજર ન પૂગે ત્યાં સુધી છે. જો આ બધા બસ છે ને બધા રિટર્ન વાળા, આ બધા જવા વાળા છે. અને આ આપણી ગાડી પડી. જો આ બાજુ પાછળ એટલો હે. તો ભાઈ હે ને આપણે હવે અયોધ્યા જવાનું થતું નથી, કારણ કે હે ને 10 વાગે ગયા અને આજે હે ને 3 વાગ્યાના ઉઠ્યા હતા. તે નીંદર એવી આવે અને છે ને ટ્રાફિક હજી એવી ને એવી હે. આપણે 4 વાગ્યાના હલવાણા, 10 વાગ્યા સુધી ખાલી હે ને 3 જ કિલોમીટર ગાડી હાલી, ખાલી 3 કિલોમીટર 4 વાગ્યાથી 10 વાગ્યા સુધી. અટાણે વાગ્યા 10. તો હે ને હવે અમે નક્કી કર્યું કે અહીંયા ગાડી સાઈડમાં રાખી દીધી. જો અહીંયા હે ને થોડીક જગ્યા હે, માંડ હે ને આ ત્રીજી લાઈનમાં હોતી આકોરા, તે માંડ કાઢે આ સાઈડમાં લગાડી દીધી. બાપુને બધા તો હુએ ગા ને મારે હે ને હુએ જવું. ભાઈ વચમાં કાઢીને મૂકી દીધી. આ ગ્રાઉન્ડ મને લાગે આગળ ભરાઈ જાય. આપણે મોજથી મૂકી દીધી તો વાંધો નથી. ચાલો હે ને ગાડીમાં હોઈ જાવ. તો 12:30 હે ને ટ્રાફિક ખુલ્લો થયો અને અમે અયોધ્યા ફાઇનલી કરી ગયા અંદર. અને અહીંથી મંદિર છે ને હજી 7 કિલોમીટર દૂર છે અને રોકાવા માટે છે ને કંઈ મળ્યું નથી. એટલે જો આ હોલ છે ને, આ હોલ રાખી લીધો છે. મંદિરથી 7 કિલોમીટર દૂર છે. અહીંયા જોઈ જવાનું હે ને સવારે દર્શન કરવાના છે હવે.